નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં આગામી 19મી જૂનના રોજ મતદાન થશે અને 23 જૂનના રોજ પરિણામ જાહેર થશે। વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં આગામી 19મી જૂનના રોજ મતદાન યોજાશે। વિસાવદર વિધાનસભા ચૂંટણી બેઠક છેલ્લા 1 વર્ષથી ખાલી પડી હતી, જ્યારે ચૂંટણી પંચે વિસાવદર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે, ત્યારે વિસાવદર પેટા ચૂંટણીના ઢોલ ટબુક્યા છે। ત્રણેય પક્ષના મુરતિયાઓ મેદાનમાં ઉતરશે, જોકે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જીતની દાવેદારી કરી રહ્યા છે। એમાં હજુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી। વિસાવદર બેઠક ઉપર ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા હર્ષદ રેબેરિયાને પિટિશન દાખલ કરી હતી, જેના કારણે સીટ ખાલી થઈ હતી। હાલમાં ત્રણેય પક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને આપના ઉમેદવાર તરીકે યુવા નેતા ગોપાલ ઇટાલે અત્યારે તનતોડ મહેનત કરી લોકોની વચ્ચે જોરદાર પ્રચાર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા સંમેલન યોજી બંને પક્ષની ઊંઘ હરામ કરી નાખી છે। ગોપાલ ઇટાલિયાનું જાદુ ચાલશે કે પછી કમળ ખીલશે કે પછી કોંગ્રેસના હાથને જનતા સાથ આપશે, સમય જ નક્કી કરશે। પણ હાલ તો કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશે તે જોવાનું રહ્યું છે। ઇકોઝોનનો મુદ્દો, આતંકવાદની લડાઈ કે પછી વિકાસથી વંચિત વિસાવદરની અનેક સમસ્યા લોકોને નજરે પડે છે। વિસાવદરના મતદારો આ વખતે શું કરશે એ સૌથી મોટો સવાલ છે। વિસાવદર વિધાનસભાની એક લાંબી ઇંતજારી બાદ ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાતો કરી છે, તો હું ચૂંટણી પંચનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું અને અમારી જનતાને હવે પ્રતિનિધિ મળશે જે ગુજરાત વિધાનસભામાં લોકોના પ્રશ્નોની રજૂઆત કરશે અને એનું નિરાકરણ લાવશે, એવા આશાવાદ સાથે ચૂંટણી પંચનો હું આભાર વ્યક્ત કરું છું। અમારી પ્રાથમિકતામાં, અમારા એજન્ડામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, ભેસણની ઉબેર નદીમાં લિંક 4નું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય, મોરવાડા ગામે લિંક 4નું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય, વિછાવડમાં થાય, અને અમારા જે ડેમો છે વિસાવદરના, ઝાંઝેશ્રી અને સોનાવણી અને બિલખાનો રાવત સાગર ડેમ, ત્રણેય ડેમોમાં સૌની યોજનાનું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય અને સિંચાઈનો ખેડૂતોને લાભ મળે, એ અમારી અગ્રતા છે। રોડ રસ્તાના કામોમાં મુખ્યમંત્રી શ્રીએ 100 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી દીધી છે ગયા મહિને, અને આવનારા 1-2 મહિનામાં બીજા 100 કરોડના કામોને મંજૂરી મળી જાય। 1 જ વર્ષમાં અમારા તમામ રોડ રસ્તાના પ્રશ્નો જે છે એ સોલ્વ સરકાર કરવાની છે અને સરકાર એ કરવા માટે પ્રતિબદ્ધ છે। તો રોડ રસ્તાના પ્રશ્નો હવે અમે 1 જ વર્ષમાં ઝીરો કરી દેવાના છીએ અને ખેડૂતો માટે જે આ સિંચાઈના પાણીની મેં વાત કરી, એના માટે અમારે જે કરવું પડશે એક ઉત્સાહથી, એક ખેડૂતના દીકરા તરીકે અમારી અંદરથી ઈચ્છા છે કે અમારે આ કામો કરવા છે, સરકાર પાસેથી લાવવા છે। એના માટે હું જનતાને પણ અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીએ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે, જેથી કરીને સૌ સાથે મળીને આપણે આવા પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવી શકીએ। દાખલા તરીકે 2002 થી 2012 જ્યારે કનુભાઈ ભાલાળા ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના, તો ત્યારે રોડ રસ્તાના કામો, સિંચાઈના કામો, નાલા પુલિયાના અને મેજર બ્રિજના કામો જે થયા હતા એ ત્યાર પછી નથી થયા। તો આ આવનારા સમયમાં આપણે બધું સત્તાની સાથે રહીને કરી શકીએ। તો જનતાને પણ હું અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સૈનિક બની અને પૂરી તાકાતથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે અને ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી અમે અહીંથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટણી જીતાડવાના છીએ અને જીતવાના છીએ। ધારાસભ્ય વિહોણું રહ્યું હતું અને વિકાસ વંચિત વિસ્તાર રહ્યો હતો, એનું એક કારણ તમારું પણ હોઈ શકે કે તમે રાજીનામું, એના માટે શું? રાજીનામું આપવા પાછળના કારણો હતા કે ગુજરાત વિધાનસભામાં બંને પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ઈચ્છા શક્તિ નહોતી, ગુજરાત વિધાનસભાને વિપક્ષનો નેતા ન આપ્યો, ગઠબંધન ન કર્યું, તો એનું કારણ એ હતું કે એમની ઈચ્છા શક્તિ નહોતી અથવા તો ઈરાદાપૂર્વક કરવા નહોતા માગતા। એનો જવાબ તો એ લોકોએ આપવો પડે કે ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા ગઠબંધન કરીને કેમ ન આપ્યો। તો એવા સંજોગોમાં કોઈ પણ કામ કરવાવાળો અને ઉત્સાહી ધારાસભ્ય હોય તેને ગુંગળામણ થાય, કામો ન થાય, કેમ કે રજૂઆત કરવી તો કોને કરવી, મોવડી મંડળ તો કોઈ હતું નહીં, અને જે હતા એ લોકોની ઈચ્છા શક્તિ નહોતી, તો ગુંગળામણ થતી હતી। બીજા નંબરમાં કે રોડ રસ્તાના પ્રશ્નો અને સિંચાઈના આવા પ્રશ્નોનું સોલ્યુશન લાવવું હોય તો સત્તાની સાથે રહેવું જોઈએ, અને દેશની જનતા જ્યારે નરેન્દ્રભાઈને પ્રેમ કરતી હોય, એમને તોતિંગ સમર્થન આપ્યું હોય, તે ગુજરાતી તરીકે મારી પણ એક ફરજ ગણાય કે મારે પણ એમને સમર્થન આપવું જોઈએ, જેથી કરીને મેં રાજીનામું આપ્યું હતું લોકસભાની
સાથે ચૂંટણી થાય એવા સમયે મેં રાજીનામું આપ્યું હતું. ત્યાં સુધી મેં જનતાનો છેડો સાચવી રાખેલો હતો, પરંતુ કાયદાકીય ગૂંચવડાના કારણે ચૂંટણી ન થઈ શકી. એ દુઃસ્વપ્ન સમજીને અમે બધા ભૂલી ગયા છીએ અને હવે આવા પ્રશ્નોનું સોલ્યુશન તાત્કાલિક અસરથી થાય એના માટે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અહીંથી ચૂંટાય અને ગુજરાત વિધાનસભામાં બેસે તો અમારી જનતાના પ્રશ્નો ખૂબ જ તાત્કાલિક અસરથી નિરાકરણ થાય એવા આશયથી અમે ચૂંટણીના મેદાનમાં પણ ઉતરવાના છીએ અને રાજીનામું આપવાના સ્પષ્ટ કારણો હતા. વિસાવદરની ચૂંટણી કાનૂની અડચણો બાદ જ્યારે આજે જાહેર થઈ છે ત્યારે હું વિસાવદરની જનતાને અને ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવું છું. આ જે ચૂંટણી છે એ ગુજરાતના ખેડૂતો લડવાના છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં, પરંતુ આ ચૂંટણી ગુજરાતના 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકોની ચૂંટણી છે. ભાજપે વારંવાર વિસાવદરની જનતાનું અપમાન કર્યું છે. ત્યાંથી ધારાસભ્ય ચૂંટાય, ભાજપનો ન ચૂંટાય, વિસાવદરની જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે એ રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પેલા સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે. ત્યારે વિસાવદરની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો. આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ. એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે. રહી વાત ત્યાં ભાજપની, તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો ને વિસાવદર બચાવો. શરમ આવી જોઈએ ભાજપને. ત્યાંની તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપને, ધારાસભ્ય ભાજપનો, સાંસદ સભ્ય ભાજપનો, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, તો તમે શેનાથી વિસાવદર બચાવવાની વાત કરો છો? વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છે, વિસાવદરના ખેડૂતોનું અપમાન કર્યું છે. એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ. તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને, ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે. ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો. કારણ કે એટલા માટે કે જો વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માફ કરશે ભાજપ. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ઇકોઝોન નાબૂદ કરશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે. વિસાવદરની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે. અને ગોપાલ ઇટાલિયાજી જયારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે. રહી વાત કોંગ્રેસની, તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો, આપણે નક્કી થયેલું હતું, છતાંય તમે ઉમેદવારો ઉભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે. સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી. પછી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે. કદાચ એ લોકોએ ધંધા ના તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય, પણ તમારે કોંગ્રેસના વિસાવદરના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે હાથ જોડીને કે આ તમારો અવાજ, એમાં એની જીત થવી જોઈએ, ખેડૂતોની જીત થવી જોઈએ, ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ. એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ. અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું. અરે ભાઈ, તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું, કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે. 24 લોકસભામાં તમે નક્કી કર્યા હતા. રહી વાત, એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી. ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું, મારી સીટ હતી, તો એ કોંગ્રેસ લડી છે. તો ગઠબંધનમાં કોણ લડે છે, ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી. ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિસાવદરની ચૂંટણી છે એ ભાજપ જેવા અજગર જેવો ભરવો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે. મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર ઝાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને જીતાડે એવી મારે અપીલ છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા, 87 વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર. આજે 25મી મે 2025 સારી તારીખ છે. 25/5/25 ભારતના ચૂંટણી પંચે આજે પેટા ચૂંટણી જાહેર કરી છે. આ પેટા ચૂંટણી જાહેર થવા બદલ હું વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને, ખેડૂતોને, ખેત મજૂરોને, વેપારીઓને, ધંધાદારીઓને, માલધારીઓને, પશુપાલકોને, રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે આપણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા 2-2.5 વર્ષથી ધારાસભ્ય નથી, જનપ્રતિનિધિ નથી. કારણ કે ભાજપે છેલ્લા 2 વર્ષથી ચૂંટણી થવા દીધી ન હતી.
અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા 2-2.5 વર્ષથી ધારાસભ્ય નથી. ધારાસભ્ય ન હોવાના કારણે ઇકોઝોનની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે, નવી જમીન માપણીના મુદ્દે, સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે, કે ખાતરની અછતના મુદ્દે, કે 100 વારિયા પ્લોટ બાબતે, કે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી. પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે, 19 તારીખે મતદાન થવાનું છે, 23 તારીખે એનું પરિણામ આવવાનું છે, ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. દોસ્તો, આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. એક તરફ ભાજપની સત્તા છે, ભાજપના પૈસા, ભાજપની પોલીસ, ભાજપના ગુંડા, ભાજપનો બધો જ પાવર છે. અને એક તરફ સામાન્ય માણસો છે, ખેડૂતો છે, ખેત મજૂરો છે, રત્ન કલાકારો છે, માલધારીઓ છે, નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે. એક બાજુ પાવર છે, સત્તાનો પાવર છે, એક બાજુ જનતાની તાકાત છે. દોસ્તો, હું આ ચૂંટણીનો એક નિમિત્ત છું. ઈશ્વરે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે, એક માધ્યમ બનાવ્યો છે. વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં, વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે. તાનાશાહી સામે, ભ્રષ્ટાચાર સામે, ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે. હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે. આ ચૂંટણી તમે લડી રહ્યા છો. આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે. અને એટલે હું માત્ર નિમિત્ત છું. હું નથી આ ચૂંટણીમાં, પણ મને તમારા બધાનો પ્રેમ મળે, આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું. દોસ્તો, આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે. હું તો બહુ નાનો માણસ છું, સામાન્ય માણસ છું, ગરીબ પરિવારનો વ્યક્તિ છું, પણ મારી હિંમત મોટી છે, મારો અનુભવ, મારી આવડત, મારી ક્ષમતા મોટી છે. હું આશા રાખું છું, હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો. અને એટલે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારો, આ તમે ચૂંટણી લડો છો, તમારે બૂથ સંભાળવાનું છે, તમારે જ મતદાન કરવાનું છે, તમારે જ સભા, તમારે જ મીટિંગ, બધી જ લડાઈ આ તમારી લડાઈ છે. હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું. મને આપનો પ્રેમ મળશે, આશીર્વાદ મળશે એવી મારી આશા છે. અને આ સાથે સાથે દોસ્તો, એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે. હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો, કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટીનું ગઠબંધન હોય કે ન હોય, પણ જનનું બંધન થઈ જાય, જનબંધન થઈ જાય. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, વેપારીઓ, રત્ન કલાકારો એકબીજા સાથે જનબંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે, બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે, તો દોસ્તો, ગઠબંધન હોય કે ન હોય, ભાજપની સત્તાની તાકાત હોય કે ન હોય, ભાજપની પોલીસ પૈસાની તાકાત હોય કે ન હોય, જનબંધનથી એટલી મોટી તાકાત, જનબંધનથી વધુ તાકાત કોઈની હોઈ શકે નહીં. વિસાવદરના ગામે ગામ જ્યારે હું મિટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહેધરી, એક આત્મવિશ્વાસ સાથે મને એક ખાતરી આપેલી છે કે આ ચૂંટણીમાં જનબંધન કરશે અને જીતાડશે. તો ફરી એક વખત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને ગોપાલ ઇટાલિયા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ. અને આ વિસાવદર, ભેસાણ વિધાનસભાની ચૂંટણીની અંદર ઇતિહાસ રચાય, ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવે તેવા પ્રકારનું યોગદાન સૌ આપે એવી મારી વિનંતી સાથે ગુજરાતભરની અંદરથી બદલાવ ઈચ્છતા, ક્રાંતિ ઈચ્છતા, રાજનીતિમાં બદલાવ લાવવાની ચાહ રાખવા વાળા જેટલા પણ લોકો આખા ગુજરાતમાં છે, તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે સમાજ સેવાના ફિલ્ડમાં હોવ કે સરકારી નોકરીમાં હોવ કે પ્રાઇવેટ નોકરીમાં હોવ કે એનજીઓમાં કે કોઈ પણ કામ કરતા હો, ગુજરાતભરના સૌ લોકોને મારી 2 હાથ જોડીને અપીલ છે કે 15 દિવસનો સમય કાઢીને, રજા રાખીને જો તમે આવી શકો તો પ્લીઝ આવો વિસાવદરમાં. તમારું આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો. માત્ર 15 દિવસ વધ્યા છે. આ 15 દિવસમાં ગુજરાતભરમાંથી લોકો આવી અને ક્રાંતિની મશાલ પ્રગટાવી એવી આશા સાથે જય કિસાન, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા રાજ્ય કક્ષાએથી
યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ જોડાયા અને માર્ગદર્શન મેળવ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ સહિત તમામ જિલ્લાના કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે શેલ્ટર હોમની સફાઈ તેમજ પ્રાથમિક સુવિધા ચકાસણી, તલાટી કમ મંત્રી અને ગામની મુલાકાત લેવા દરિયામાંથી દરેક બોટ પરત આવે, વિવિધ પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓને અગાઉથી જ વરસાદની જાણ રહે તે માટે વેબસાઇટ પર જરૂરી માહિતી મળી રહે એ અંગે એલર્ટ અને તકેદારીના પગલાં માટેની જરૂરી સૂચનાઓનો નિર્દેશન વિભાગ દ્વારા અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત અનાથ દીકરીઓ માટે શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમ તાલુકા પંચાયત માળિયાના ખાતે તાલુકા વિકાસ અધિકારી મિલનભાઈ પાવરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 25 કરતાં વધુ અનાથ દીકરીઓ નોટબુક્સ, પેન્સિલ, સ્કૂલ બેગ, વોટર બેગ, જીઓસ્ટ્રી બોક્સ સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી મિલનભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમ દરમિયાન DHEW ટીમના કૃપાબેન ખૂંટ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના, મહિલાલક્ષી વિવિધ યોજના અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના અંકિતાબેન ભાખર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અંગે માહિતી આપવામાં આવી હતી અને DHEW મીનાબેન ડેર દ્વારા પણ ચિલ્ડ્રન હોમ અંગે તેમજ બાળકોને લગતા કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અનાથ દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શૈક્ષણિક કીટ, બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના પ્રચાર પ્રસાર અંતે લોગાવાળા કી ચેઇન વિતરણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢના IGP કચેરી જૂનાગઢ રેન્જ દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની પેટી અને મુદ્દામાલ મળી 60,34,800નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ લેવા અવારું જગ્યાઓમાં તપાસ કરતા સૂચના કરવામાં આવી છે. જે અનુસંધાને IGP કચેરી જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના સ્ટાફના માણસો સાથે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ASP મારુ તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ પીઠાભાઈ મોરે અને બાતમીને હકીકત મળી કે રાકેશ લાકા કોડિયાતર, સંજયનગર વાળા અને પ્લાસવા ગામની પશ્ચિમવાળા અવારું વિસ્તારમાં દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ 14,916 અને મુદ્દામાલ મળી કુલ 60,34,800નો મુદ્દામાલ પકડી પાડી અને રાકેશ લાખા કોડિયાતર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.